નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6નું જે નવું પાઠ્યપુસ્તક છે, નવી જે ટેક્સ્ટબુક છે, એમાં અલગ અલગ જે સેક્શન આપેલા છે એમાંનો એક રાઇટિંગ સેક્શન યુનિટ 1નો જેનું ટાઇટલ છે હેલ્થ ઇઝ વેલ્થ, એનો રાઇટિંગ સેક્શનની આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો, આ સેક્શનમાં એક જ વસ્તુ મેઇન આપેલી છે. તમને એક ચિત્ર આપેલું છે સુંદર મજાનું, બરાબર, અને ઉપર એના પોઈન્ટ્સ આપેલા છે. તો આપણે આ ચિત્રને આધારે અને આ પોઈન્ટ્સને આધારે આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે, જેને કહેવામાં આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર છે. તો આપણે આ ચિત્રનું આજે વર્ણન કરીએ, કઈ રીતે વાક્ય લખવા. જો ચિત્ર કોઈ પણ પૂછે પરીક્ષામાં, આપણે એક વખત એને જોઈ લેવાનું શાંતિથી કે એમાં કોણ શું કરી રહ્યું છે, ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ આપણને આપવામાં આવી છે, એની ઉપરથી એક એક વાક્ય બની જાય આરામથી. એક્ઝામ્પલ તરીકે પહેલું એ પૂછ્યા સ્કૂલ બિલ્ડિંગ, બરાબર. તો જો બહુ મોટું બિલ્ડિંગ દેખાય છે તો આપણે એક સિમ્પલ વાક્ય બનાવી શકીએ કે ધેર ઇઝ અ બિગ સ્કૂલ બિલ્ડિંગ ઇન ધ પિક્ચર, છે કે નહીં. પછી અ ટીચર, હવે ટીચર શું કરે છે એ ચિત્રમાં દેખાય છે, જો હેલ્પ કરે છે બાળકોને, બરાબર. એ ટીચર ઇઝ હેલ્પિંગ ધ સ્ટુડન્ટ્સ ટુ એરેન્જ બ્રિક્સ. બ્રિક શબ્દ પણ આવી ગયો. બ્રિક્સ એટલે શું થાય તો કે ઈંટો. તો એ શિક્ષક છે એ બાળકોને ઈંટો ગોઠવવામાં મદદ કરી રહ્યા છે, વાક્ય બનાવી શકીએ. પછી ચિલ્ડ્રન છે ને યુનિફોર્મ એ છે, તો એના ઉપરથી એક સુંદર મજાનું વાક્ય બનાવી શકીએ કે ઓલ ધ સ્ટુડન્ટ્સ આર ઇન યુનિફોર્મ. બધા વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં છે. પછી પ્લાન્ટ્સ, સ્મોલ ટૂલ્સ, જો એ સ્મોલ ટૂલ્સ આપેલા છે નીચે નાના નાના, તો કે ધેર આર મેની સ્મોલ ટૂલ્સ ઇન ધ પિક્ચર, બરાબર. તો આવું વાક્ય બનાવી શકાય. એ દિવ્યાંગ બોય, જો આ શબ્દ બહુ સમજવા જેવો છે મિત્રો. દિવ્યાંગ બોય, દિવ્ય જેના અંગ છે એવો છોકરો, બહુ સરસ શબ્દ વાપરો. ખરેખર દિવ્યાંગ શબ્દ કેના માટે વાપરવામાં આવે છે કે જેના શરીરમાં કંઈક ખોડખાં પણ હોય, બરાબર. એક પગ હોય, એક પગ ન હોય, ચાલી શકતા ના હોય, જોઈ શકતા ના હોય, એક હાથ હોય, આવા બાળકોને દિવ્યાંગ શબ્દ એના માટે વાપરવામાં આવે છે. આપણે ચિત્રમાં એક બાળક છે એ વ્હીલચેર ઉપર જોવા મળે છે, જે દિવ્યાંગ છે. વ્હીલચેર, તો એની પરથી વાક્ય બની શકાય ને, વન બોય ઇઝ સિટિંગ ઓન ધ વ્હીલચેર, બરાબર. બીજું વાક્ય એની પરથી બનાવી શકાય, હી ઇઝ હેલ્પિંગ ટુ ટીચર. તે શિક્ષકને મદદ કરી રહ્યો છે, બરાબર. હી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ. તે છોડને પાણી પાઈ રહ્યો છે. તો આવા વાક્ય, નાના નાના વાક્ય આપણે બનાવી શકાય, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે એ ડોગ. તો ડોગ અહીંયા તમારી સામે છે, શાંતિથી બેઠો છે. તો એક વાક્ય બનાવી, ધ ડોગ ઇઝ સિટિંગ ક્વાઇટલી, બરાબર. કૂતરો છે એ શાંતિથી બેઠો છે. પછી ગ્લાસ, ઓબ્ઝર્વેશન, તો અહીંયા ટેલિસ્કોપ આપ્યું છે, એની ઉપરથી વાક્ય થઈ. ટેલિસ્કોપ શબ્દ આપણે આપેલો જ છે ને, તો એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ, ધેર ઇઝ અ બિગ ટેલિસ્કોપ ઇન ધ પિક્ચર, બરાબર. ત્યાર પછી ફ્લેગ છે, વોલીબોલ, જો એ કેટલા બધા બાળકો છે એ વોલીબોલ રમી રહ્યા છે, તો આપણે એમાં લખી શકાય ધેર આર મેની ચિલ્ડ્રન્સ પ્લેઇંગ વોલીબોલ ઓન ધ ગ્રાઉન્ડ, બરાબર. કે બાળકો છે એ ગ્રાઉન્ડ ઉપર વોલીબોલ રમી રહ્યા છે. મેની ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ વોલીબોલ ઇન ધ ગ્રાઉન્ડ, ઓન ધ ગ્રાઉન્ડ. પછી બર્ડ્સ, તો પક્ષીઓ શું કરે છે તો કે ઉડે છે આકાશમાં. તો એનું વાક્ય કેમ બની શકે તો કે મેની બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. એટલે કે ઘણા બધા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, બરાબર. અહીંયા બટરફ્લાય તમે જોઈ શકો છો, ધેર ઇઝ અ બ્યુટીફુલ બટરફ્લાય ઓન ધ ફ્લાવર. ફૂલ ઉપર એક સુંદર મજાનું પતંગિયું છે, બરાબર. પછી ટ્રીઝ છે, તો કે ધેર આર મેની ટ્રીઝ ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા વૃક્ષો આવેલા છે. તો આવા સિમ્પલ વાક્ય આપણે બનાવી શકીએ છીએ, બરાબર. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ધ્યાનમાં કઈ બાબત રાખવાની હોય છે એની ચર્ચા કરીએ. તો આખા ચિત્રમાં તમને જો પોઈન્ટ્સ તો આપેલા જ હશે, પણ આ સિવાય આખા ચિત્રમાં એવી કઈ વસ્તુઓ છે એ પહેલાં શોધી કાઢવાની. કારણ કે દરેક વસ્તુનો આપણને ઇંગ્લિશ શબ્દ તો આવડવો જોઈએ. આપણે એની ઉપર વાક્ય બનાવવું હોય તો પહેલાં આપણે શબ્દ ભંડોળ આપણી પાસે પૂરતું હોવું જોઈએ, બરાબર. તો જેટલા વસ્તુ તમને જોવા મળે એટલા વાક્ય આપણે આરામથી પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં બનાવી શકીએ કે નહીં, બરાબર. તો આ એ સિવાયને તમને બીજું ઘણું બધું આમાં જોવા મળે ને. એક બાળક છે એ ઓબ્ઝર્વ કરે છે, શું કરે છે, જો અહીંયા ગ્લાસ લઈને છે, ગ્લાસ એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ જેને કહેવામાં આવે છે, બિલોરી કાચ. તો
તો કે વન ચાઇલ્ડ ઇઝ ઓબ્ઝર્વિંગ ધ ફ્લાવર, કે એક બાળક છે એ ફૂલનું નિરીક્ષણ કરે છે. અથવા તો વન ચાઇલ્ડ ઇઝ ઓબ્ઝર્વિંગ અ બટરફ્લાય, એક બાળક છે એ પતંગિયાનું નિરીક્ષણ કરે છે. તો આવા વાક્ય બનાવવાના કેવા એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, બહુ ભપકાદાર લેંગ્વેજ વાપરવાની કોઈ જરૂરિયાત નથી. અને આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ લગભગ દરેક ધોરણમાં પૂછાતું હોય છે. તો આ એકદમ સિમ્પલ અને સોબર. બરાબર, આપણે આ સેક્શનમાં એટલે કે રાઇટિંગ સેક્શનમાં આ સિવાય બીજી કઈ વસ્તુ જોવા મળે તો કે તમારા શિક્ષક તમને શ્રુત લેખન કરાવે. એ શ્રુત લેખન તમારે તમારા બુકમાં લખવાનું છે. તો આ સેક્શનમાં બીજું અન્ય કોઈ પ્રશ્ન આપેલા નથી. મને આશા છે કે તમને આ પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશેની માહિતી સમજાઈ ગઈ હશે. જો આ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.